સુરત ખાતે શ્રી ગુરુરામ પાવન ભૂમિના આંગણે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉપદાન તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરત ખાતે શ્રી ગુરુરામ પાવન ભૂમિના આંગણે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉપદાન તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરીશ્વરજી મહારાજ અને આચાર્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં મોક્ષ માળા તેમજ પવિત્ર પંચમંગલ મહાશ્રુતસુક્ત ઉપદાન તપની આરાધના ભાવપૂર્વક થઈ હતી। સાદગી ભર્યું અને સંયમમય જીવનનો સાચો અનુભવ એટલે મોક્ષની માળા, જેનો લાભ મેળવવા માટે હજારો મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષ ઉપદાન તપ 47 દિવસની અત્યંત મહત્વની આરાધના ગણાતી હોય છે। 5 વર્ષના નાના બાળકથી લઈને 75 વર્ષના વરિષ્ઠ સાધકો સુધી સૌએ ભાવભેર ઉપદાન પૂર્ણ કર્યું હતું। આચાર્ય મહારાજ સાધુ સાધ્વીજી ભગવંતની પવિત્ર ઉપસ્થિતિમાં 259 મોક્ષ રોપણ દ્વારા સમાજ ભાવનાના રંગે રંગાયો હતો અને પવિત્ર તપોત્સવને અનોખી ભવ્યતા મળી હતી। પ્રણામ, મારું નામ શ્વેતા મહેતા છે। શ્વેતાબેન, ક્યાંથી આવો છો? અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો? હું અત્યારે અમદાવાદથી આવી છું। આજે મારે કાકી સાસુની મોક્ષની માળ હતી ઉદ્યાન તપની, એના માટે અહીંયા આવેલી છું। આમાં કયા પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે છે? તો મોક્ષનો માર્ગ છેલ્લે 47 દિવસ માટે છે અને સાધુ જીવન જેવી રીતે જીવવાનું હોય એ જ રીતની આની અંદર સાધના કરવાની હોય છે, જેનાથી અમને નૌકાર મંત્ર ગણવા માટેનું એક કહેવાય ને કે લાયસન્સ મળે છે। આમાં જે તપ કરવાનું છે તો ભૌતિકવાદ વાળો અત્યારનો સમાજ છે। હા, અને આ સાધુ જીવન કઈ રીતે આપ પોતે જૈનમાં અમારા જૈનો માટે આ એટલો ખાસ ઉદ્યાન તપ કહેવાય કે જીવનમાં એકવાર તો બધાએ આ તપ કરવું જોઈએ અને લગભગ બધા કરે છે, કે જેનાથી આપણને સમજ પડે છે કે આપણે વૈરાગ્ય પંથ અપનાવવો છે કે સંસારી જીવન અપનાવવો છે। વાત કરીએ તો આજે ઉગ્ર તપ અને પૂજા અર્ચના અને હવે પાછા સંસારમાં તો એને કઈ રીતે જોવો છો? હવે પાછા સંસારમાં જ્યારે આવશે ને ત્યારે હું 100% કહીશ કે જેને પણ ઉદ્યાન તપ કર્યું હશે એના જીવનમાં ઘણો બધો ફરક આવી જશે। નાના બાળકોથી લઈ અને મોટી સંખ્યામાં મોટી ઉંમરના બી આમાં જોડાય, એ બાબતે શું કહેવું? એ બાબતે નાના બાળક બાલિકાઓને જોઈએ ને તેમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલું મોટું તપ કરવું એ બહુ એમ કહેવાય ને કે 7 વર્ષના 8 વર્ષના છોકરા છોકરીએ કર્યું છે, 70 વર્ષના કાકાએ બી કર્યું છે, એ કહેવાય ને કે મારા સાહેબનું એક પછાણ એનાથી જ થઈ શકે અને એક મનની મક્કમતા હોય એનાથી તમે આ તપ કરી શકો। આજે ગુરુરામ પાવન ભૂમિની અંદર એટલે પાલ વિસ્તારની અંદરમાં આચાર્ય ભગત શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજાની નિશ્રાની અંદર 259 આરાધ હતા આમાં, અને એમની આજે છેલ્લો દિવસ મહત્વનો દિવસ એટલે મોક્ષની માળા એનો આજે મહત્વનો દિવસ હતો। તમારા પરિવારમાંથી અને સગા સંબંધીઓમાંથી કેટલા વ્યક્તિઓ આજે પૂજા અર્ચના? ખૂબ ખૂબ મને આનંદ છે કે આજે અમારા પરિવારમાંથી અમારે ત્યાં મારા ધર્મપત્ની શ્રી વર્ષાબેન અજીતભાઈ મહેતા અને અમારા કાકાને ત્યાં ચિંતુભાઈ અમથાલાલ મહેતા અને એમના ધર્મપત્ની એમને પણ આ તપ કર્યો છે। અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એમની અનુમોદના કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।